ટાઈલ નહીં સ્ટાઇલ મમ્મી. બધા મિત્રોને પેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો હેરસ્ટાઈલ જોઈને ખબર પડી જ ગઈ છે કે નવું લુક છે. નવું લુક શા માટે કરે છે ખબર? કારણ કે ઘરે જઈને મારા રિએક્શન ચેક કરવાના છે. કારણ કે ઘરે છે ને આ શોર્ટ વાળ કોઈને નથી ગમતા. મેં કીધું આ વખતે ટ્રાય કરવું છે. નથી ગમતું ને જ કરવું છે. તો ઘરે જઈને જોયું કેવા રિએક્શન આવે. તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને ઓફિસે હકીકતમાં વધારે મોડું થઈ ગયું. 10 વાગી ગયા. વધારે લાગતા મને ખબર જ હતી. એક રિએક્શન માટે મેં કેવો વાળ કપાયા બોલ. મને ખબર હતી આ રિએક્શન છે, કારણ કે પહેલેથી મને લાંબા વાળમાં જોયો છે ને એના કારણે. એમ નથી લાંબા વાળ પાસેથી કપાઈ નાખ્યા હોય તો હા મસ્ત નથી લાગતા. ના મને બોલાઈ દે એવું લાગે. ઘણા લોકોને આવા હેર કરવા હોય પણ નથી થતા. કેવા લાગે જીતો છો ઊંડા હો છા બોલો ઘડિયા ઘડિયા હું બધી ટાઈલ ફેરવા. ટાઈલ નહીં સ્ટાઇલ મમ્મી સ્ટાઇલ. ટાઈલ કે ટાઈલ મસ્ત મમ્મી લાગે. હું આઠ વાર સો એમ ફાઈન ટાઈલ એ નાખતો નહીં. કેવા મસ્ત આમ આવે છે ને ઓળાવાનું નહીં, ડાયરેક્ટ આમ કરીને નીકળી જવાનું. પણ પાછળ ઓલું કર ને તો ઈ તો આ લુક છે. બે શબ્દ કેમ તું માર હું એમ કેવું એ માર ન ખાય મને ભૂંડો લાગશે. આ તે મારવા ઉતરશું એમ ને? નથી હારો લાગતો એવો વાળો કપાઈ નાખજે ફરીને પાછળથી કાઈ નહીં ઈ તો લુક રહે જ ત્યાં પાછળ વાળું નહીં. રજા પાછળ વાળું લુક કાયમ એમ જ રહેશે. તો મમ્મી કાલ કામે જવાનું છે એટલે હું પૂછ બરોબર મને તો ડિસ્ટર્બ ન કરતો તારી રીતે ઓકે. એ શું કામ? તો તાર મને ડિસ્ટર્બ કરો ને એમ કે મારા દેજો હોય હા હું ભૂલી ગયો. કાલે આપણે લપ નથી થઈ ગઈ. તું બોલાય મેં તને નથી બોલાય. તે આમે તે રીલ્સ નાખી દ્વારા મેં તને ક્યાં બતાય કાઈ પૂછ બી તે નથી રીલ્સ નાખી. મેં તો આમ મમ્મીને રિએક્શન હાટું હેર કટ કરે. મમ્મીના કેવા રિએક્શન આવે ઈ જોવા હાટું. મારું કઈ તારું હું તું કઈ હું જા હુવા તો હુઈ જા. આપણે કટ્ટી જ છે, સમાધાન નથી થયું. તા એટલે તો કાલ તું મને બોલાવતો જ નહીં સમાધાન નથી થયું તો બરોબર. ના નહીં બોલાવું. તારી દાલ મેળ તારે ખાઈ લેવાનું બરાબર એને નહીં આપણે બતાવવાનું ઓકે ઓકે. ચા બા બનાવી પી ગઈ બરાબર. હાથે હાથે હો હાથે નહીં. હા સાઈડમાં પેલા એઆઈ ફોટો આવે નહીં જો. પેલા મેં એઆઈથી ફોટો બનાવ્યો એમ. પેલા મમ્મી મેં જોયું એઆઈથી ફોટો એ કે મને સારા લાગશે એમ, પછી કટ કરાવાઈ ગયો. અત્યારે છે ને ડિજિટલ જમાનો હાલે. પેલા જેમ જોઈ શકો આવા વાળ કપાશો તમે કેવા લાગો. મારે જોઈ દેતો તમારા મમ્મી ન હોય. એક વાત છે મમ્મી, તમારી હેરસ્ટાઈલમાં મેં કુદી કાંઈ કીધું? એમાં પણ કોઈ દી કરીએ છીએ આના કોઈ દી કઈ કરીએ મેં કુદી કીધું તમે બેબી કટ કરાવી આવો, મરાય કઈક હોય ત્યાં પર બેબી કટ કરાવી આવો, મેં તમને કુદી કંઈ કીધું? એને પણ ન કરાય ને એમાં મમ્મી તું બેબી કટમાં કેવી લાગી? કરાવવાના છે તો ભાઈ એમ કરાવવાના બધાની મમ્મી પર્સનલ જિંદગી છે, કોઈને આપણે કાંઈ ન કહેવાય. જેને સારું લાગે જેમ જીવવું એમ જીવવા દેવાય. આ હમણાં તો એવું કેવું લાગે છે મેં કોણ બોલે છે? એની વાત જ નથી થતી આમાં. હું મમ્મીને કહું છું મમ્મી તો એની બાજુ છો દહીંમાં હોય દૂધમાં હોય એમ નહીં આપણે તો આપણે સંબંધમાં ગોબા પડી જાય. નહીં ભાવે આપણે સંબંધમાં ગોબા પડી જાય. ખોટું ખોટું એમ ને? હા સમજી ગયા. મમ્મી પણ ઈશારા એમ કરી ફોટો હા તું ન હાસો આયા વ્લોગ જોઈ લેજો. ઈશારા કરે છે હું તારી બાજુ છું એમ. મામું જોઈ તા ગીત સરસ કરે આપણે કેમ છે દહીંમાં હોય દૂધમાં હોય તું મમ્મી મારી સાઈડ જ વધારે. દહીં એ મારે ઘીના હમ જ દહીં દહીં તો મમ્મી આજ મારા 10 વાગે ઓફિસ છે તો તમે યાર ફોન ન કર્યો. યાર તો કર્યા પછી કેટલા ફોન કરવા તું
મેં કર્યો તારો ચાલુ ફોન. હા. બોલાડશે મોટા ઉપાડે મેં ફોન કર્યા કે ઘડીએ ઘડીએ મેં આ કહી દે ને આપણે મેં ફોન કર્યો તને વ્યસ્ત હતો તારો ફોન. હોય જ નહીં. હવે જા અસાઇનમેન્ટ જોઈ જા આપણો ફોન તો સાની માની એ બધું બોલવાનું રહેવા દેજે બરોબર તું. હા એ છોકરીને કહેવાય તો તું હું છોકરો છું. મારે જેમ કેવું હોય કહું બરાબર. છોકરો જમવામાં હું બનાવ્યું છે? જો આમ જો આજ બધાએ ખાઈ લીધું છે, હું એક જ બાકી છે. પાયું તો કોઈ વાત નથી જોતી પણ મમ્મીએ આજ ખાઈ લીધું છે. તો મને પછી મોડું થાય પછી ખાવાનું નથી ભાવતું એટલે ભૂખ એવું છે. લાગી હું નાસ્તો કર્યો હોય ને એટલે મોડો આવ્યો. એટલે તને ફોન તો કર્યો પેલા તો એને ખાઈ લેવી. ખાઈ લો. હાલો તો હું પણ જમી લઉં. થયું હું ઈ તું બોલ ને પેટમાં હું દુખ્યો તને? મને કઈ ને દુઃખ જાવ આવી જતા હું તો આ કે ને સમજો આ કઈ છે જવાન ટીપ મારવાનું કોસો એટલે મેં કીધું. હા ભાઈ એવું છે કે મારા કોકનો ભાઈબંધનો ફોન આવે કે એવું કાંઈક હોય ને અને કાલ મેં રજા છે એમ કીધું એટલે સમજી ગયા કાલ રવિવાર છે કે આ કંઈક જાય રખડવા. ગાડી લઈને હું જાઉં ને મમ્મીને ન ગમે એમ જેવું છે. દેખાડો પૈસાનો ચાલુ થઈ જાય. સમજે નહીં એક વાતે. તંબુરો સમજા નહીં બાળો. તો હું તે દેખાડો ચાલુ કરી દીધો. મને એમ કે આગે જવાનું જ છે કે આગે આવો સળતી રાતે પાછા ઈ બીક હોય બીજું ન હોય. એટલે હું વાત કરું છું તોય ત્યાં આગે જવાનું. મને થોડી ખબર છે પેલા તો ફોનમાં વાત કરતો તો પહેલા હરખું જણાય મમ્મી. આપણા ઘરમાં બધા એવા તેડા કાંઈ બોલવા હા બધા હરખા બધા જેમ કે બધા હરખા. એ તો કહું છું બધા સમજ્યા વગર સીધો ફોર્મ જ ભરવા માંડે સીધે સીધું મારે ચા પીવાનું વિચાર હતો બોલો બીજું પણ મારે પાયું પણ સમાધાન કરવી ને ચા પીને હું જાઉં હો બુઆ વધારે સમાધાન ચાથી જ થાય હો પાયું. એનર્જી નતું મારામાં કે હાવ હું આપણે ભાગ્ય હાલો આપણે હોવા જઈએ બરાબર. મને ઊંઘ આવે જાય હું ગરમીને મને રહેવા તો માઇન્ડ હું તારી આવી ગયા તારે ચાઈ પી જઈએ. કાંઈ વાંધો નહીં. 10 વાગી ગયા હમણાંથી તમે બધા બદલાઈ ગયા. બદલે જાય ત્યાં તંબુરામાં મને પેલા ચા હું કહું ને તો ચા બની જાય છે ઘરમાં. એમ ન બને અત્યારે ટેમ વગરની બને સા એ તે ટાઈમ વગરની પીવાની મજા આવે. ટેમ વગર ન મજા. કાલ રજા છે તો આજ અનોખો અનુભવ કરવી કંઈક. તાર ખાવાનું બાકી છે હા તું તમને જવાનો છો ને આઈલી ક્યાં તું ક્યાં મેં ક્યાં કીધું નક્કી નથી એમ તો કીધું છું. હું નહીં કે નો આમ ભેગું થયું એમ તો કહું છું. કેમ હવે 2-3 જણામાં કેમ જવું? જી ભાઈ જો મારી આશા કોઈ પણ કાંઈ પ્લાનિંગ કોઈ કરતું નહીં બરોબર. કારણ કે મને જ ન ખબર હોય કલાક પછી મારું શું પ્લાનિંગ થાય બરોબર. એટલે મારો ભરોસે ક્યાંય જવાનું વિચારતા નહીં. ના કે બિચારા તને ચાલુ હોય તો હું રજા રખાવીને લઈ જાઉં હાલે હે એટલે મમ્મી મારા ભરોસે તમારે નહીં રહેવાનું. ચાલુ હોય છે તો હું રજા રખાવીશ મારે જવું હશે ચેડી એ મમ્મી નો મેળ આવે. એને કાલ રવિવાર છે એટલે એનો રેકોર્ડ છે ઈ એમ કે રવિવાર મને કેટલો ગમે પણ એવું નથી એને રવિવાર ફાટકવું જ ગમે આમ એમ એને એમ છે કે બધા રવિવાર આમ ફૂલ એટલે આ મારી જિંદગી જાય છે એક એક દિવસ કરી નાખી. એમ આમ નામ થોડું ઘરે હું કે નથી જવા દેવી મારી અમારી જિંદગી. આ હશે તો તમે રખડો. અને મોટા ભાઈ લપ થઈ હું જાઉં છું બરોબર આ બાબતે હું જાઉં આ બાબતમાં તમે કોમેન્ટ કરીને કહેજો આ ઉંમરે રખડવું કે ન રખડવું. રખડવાની ના નથી અમારો આ ફૂલ ઓળો પ્રશ્ન જ માર ફૂલે લગાડીશું મારી વાતમાં તો પણ હું કોઈને કાંઈ કહેતો જ નથી. પોતપોતાની રીતે બધા રખડો. હું એમ તો કહું છું મારી રીતે મને રખડવા દો. મારે જ્યાં જવું ત્યાં જવા દો. મારી વાત આવે ને તું પૈસાનું ગણાવવા માંડે બધું ઓલું કરવા માંડે ક્યાં મેં તને રખડવા જવાની ક્યાંય ના પાડી? ઓહો ના પાડી મમ્મી ક્યાં મેં ના પાડે? કેટલું ખોટું બોલે છે. રખડવાની ના પાડી મારે ખોટું બોલવું તારી વાઈજે મેં ક્યાંય રખડવાની ના પાડી. રખડવું જીવનમાં જરૂરી છે. મને બહુ ગમે. એમ ન રખડવું હોય તું આરે હોય તો જવાનું હોય એમ નામ થોડું એમ જેવી કઈ છે પાછો મારે હે ને મારી રીતે મારા ભાઈબંધ બધા તારા રખડવું. આરે આવવું પડે ને અમારી તારા મારે જવાનું થશે કે મેં રવિવારે એટલે મને પાયું છો એક તો સેજ આટલો એવો ટાઈમ મળે એ ટાઈમ હું ખુદ ઉપર વેસ્ટ કરવા માંગુ છું તમારી ઉપર નહીં. મારું કેવું એમ છે ટાઈમ ઝાઝો હશે ત્યારે તમારે એનો થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરીશ. મારે જવાનું થશે જેથી હું તાર રજા પડાવી હશે ચાલુ તો હું રજા પડાવી મારો પ્લાન હોય તો નહીં ભેગું થાય. અત્યારથી જ કહું છું. રવિવાર નહીં હું આડા દિવસ રજા પડાવીશ મારે જવાનું થશે પહેલા તારા 10 દી અગાઉ કહેવાનું કે આ દિવસે આ જગ્યાએ મારે ન હોય
તો તેમ અમારું નક્કી ન હોય. તાત્કાલિક હોય જવાનું. હવે સવારે અત્યારે મારો કાંઈ પ્લાન નથી. હવે સવારે હું પ્લાન બની મને હજુ નથી ખબર. હા જવાનું સાથે પણ એ હું તને કહીશ માં જવાનું થાય તો. પણ એમ નો મમ્મી તમે તાત્કાલિક કહો એમ નો મેળ આવે. ન હોય, મારે રજા હોય તો હું તને કહીશ. પણ તાર મને તો 3-4 દી કેમ અગાઉ કેવું પડે. તારે ચાલુ વિશે તોય હું તને લઈ પણ ચાલુની વાત જ નથી, ઓફિસની વાત નથી. સાઈડમાં તો મેં કાંઈક વિચાર્યું હોય જવાનું કે આ દિવસે હું આ જવાનું આમ જવાનું, તું ડાયરેક્ટ કહો કે મારે જવાનું છે તો એ ન ભેગું થાય. અગાઉ કેવું પડે જ્યારે મારો પ્લાનિંગ ન હોય ને તારે. મને ખબર હોય ત્યાં હું પ્લાન કરી મૂક્યો હોય તો પણ તારે અગાઉ કહી દેવાનું ને આ દિવસે કાંઈ પ્લાન ન કરતો એમ. તો એમાં મારે ટાઈમ ન હોય ફિક્સ પાછો. ટાઈમ હોય મારે તાત્કાલિક હોય તો એમ તાત્કાલિક ન ભેગું થાય મમ્મી. એ બરોબર. એમાં જ થશે અને એ ના, કરવું થાય. પડશે. તારે આવવું પડશે. એમ નહીં એ તાત્કાલિક આવવું થાય. પડશે બરાબર તને સીધી મારું ફિક્સ હશે ને તો નહીં ભેગું થાય. હું અત્યારે એવું કહું છું. નહીં આવવું જ પડશે હું કહીશ. મમ્મી એમ કઈ રીતે થાય યાર હું તું. કહું છું તારે આવવું જ પડશે મારે હવે દાદાગીરી કરે છો તું. દાદા તો ઈ શું કરે? તું આવું જ પડશે એટલે એમ ન હાલે. પડે, હા. એ તું એકલી જાય બરોબર. આવવું જ પડશે. અરે એકલી જાય એમ તો કહું છું તને. એકલા નહીં તને લઈ જાઉં. પોતપોતાની લાઈફ પોતપોતાની રીતે જીવો, તને લઈ એન્જોય કરો, મોજ કરો. તાત્કાલિક જવાનું. મારી લાઈફ આમ અલગ જ જીવી છે, મને મારી રીતે જીવવા દો. હા. શેષ ટાઈમ છે ને મારો વેસ્ટ ન થવો પડે હુવામાં. હા હરવા ફરવામાં વેસ્ટ કરવાનો છે મારો ટાઈમ. ઓકે હા ઓકે ડન. કોઈ કઈ ના આમ આવતા અઠવાડિયે હું કાર્ડ લેવાય એક દી રજા એટલે એમ તો હું કાલ ખુશ જ તે, પણ જે હાંજ કોરના 2-3 કલાક મળે મને એ કાંઈક અલગ વિચારી છે એમ સમજી. હા અત્યારે હું જમી લઉં. કેટલા વાગી ગયા? 10 11 વાગી ગયા છે. 10 ને 5 મિનિટ થઈ ગઈ જો હાથ થઈ લે એવું છે 7 મિનિટ થઈ તું આવી 10 વાગ્યા એમ ને. ટાઈમ નથી જતો, ઓફિસે તરત થઈ ગયો ટાઈમ ન ગયો. તો હાલો જો જમવાનું બધું કમ્પ્લીટ છે, હું જમી લઉં પહેલાં. તો અત્યારે મેં જમી પણ લીધું છે, પણ આપણે હેર કટ કરાયા છે પછી નાહ્યો નથી યાર હું. પહેલાં આવીને નાહવાનું હતું પણ એ બધું સાઈડમાં રહી ગયું. મમ્મી યાર થોડીક મગજમારી કરવામાં રહ્યો ને એટલે. તો આપણે અત્યારે પહેલાં નાહી લેવી, પછી એડિટ કરવા બેસીશ, મોડે સુધી એડિટ કરીશ, પછી મોડેથી હોઈશ, મોડેથી સવારે રવિવાર છે તોય જાગીશ. તો એવું છે ભાઈ, હાલ્યા કરે જિંદગી છે. આપણું સ્ટ્રગલ તો કેવું હાલે તમને ખબર જ હશે. અને મને એકવાર વિચાર આવ્યો હતો કે મારી ડેલી લાઈફ રૂટીન છે અમારે 3ની, એ કદાચ તમારે જોયું હોય ને તો કોમેન્ટ કરી નાખજો. એ તમને બતાવી કે કઈ રીતનું હાલે છે ને કઈ રીતનું નહીં. અને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે એક વિડીયો પાછળ બહુ ઘણી મહેનત હોય છે. એક વિડીયો તો ઠીક છે, પણ વિડીયો બનાવવા મોટી વાત નથી, પણ ડેલી વિડીયો બનાવવાના એ તે વ્લોગ બહુ મોટી વાત છે. તો આ વ્લોગ જેવું તમને કદાચ નહીં લાગતું હોય, કારણ કે વ્લોગ તો આખો દિવસનો હોય અને અમે શૂટ કરવી છીએ 3-4 કલાકનું કરવી છે. એ જેવું છે, કારણ કે ટાઈમ નથી યાર મારી પાસે. બાકી મને ઈચ્છા છે કે આખો દિવસનો બ્લોગ શૂટ કરું એમ, પણ ટાઈમ આવશે ને ત્યારે આખો દિવસના બ્લોગ પણ શૂટ કરીશ. અત્યારે તો જો આ મારાથી થાય એટલું હું કરું છું બરાબર. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. Unstoppable.